સવાર પડી ગઈ છે. મહેકબેને ફોનના દર્શન કરી લીધા છે. ટીવીના સમાચારમાં આવતું હતું કે ઠેક ઠેકાણે પાણી ભરાયેલું છે, ઘરની બહાર નીકળવાનું નહીં. અમે કીધું સમાચારવાળા કંઈ ગોળા ફેંકતા નથી ને, લાવો જઈને બહાર જોઈએ. તો વરસાદ ધોધમાર આવતો હતો, વાત ના પૂછો એટલો વરસાદ આવતો હતો. અમે લોકો પણ અહીંયા મસ્ત સ્નેપ લઈ લીધી, કેમ કે સ્ટ્રીક તૂટવી ના જોઈએ, ગમે એવો વરસાદ આવે સ્નેપ ઇમ્પોર્ટન્ટ છે. આ બાજુ અમે લોકો ઘરમાં આવીને કરી લીધો નાસ્તો, કેમ કે પેટ પૂજા સર્વપ્રથમ છે. આ બાજુ મારા ભાઈને જવાનું હતું સમાજ સેવા કરવા માટે. સમાજ સેવા તો ખાલી નામ છે. એના દોસ્તારને ખમણ અંબાવા જવાનું હતું, કેમ કે એના ઘરમાં ભરાઈ ગયું હતું પાણી. એટલે મમ્મીને કીધું કે રેનકોટ ગોતી આપો, પણ આનો રેનકોટ મળતો નહોતો. એટલે મમ્મીને કીધું અહીંયા જાંબલી કલરનો એનો રેનકોટ મળ્યો. તો હું અને કાળી હસતા હતા, તો એને આવું કીધું, સેવામાં જાઉં છું, ફોટોશૂટમાં નહીં. પોતાના અંગ વસ્ત્ર ફાટલા તૂટલા છે, છતાં પણ બીજાની સમાજ સેવા કરવા નીકળી પડ્યો છે મારો આ ભાઈ. માતાજી સુખી રાખે યાર તને. બપોરનું ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો તો ભીંડા આપણે લઈ લીધા છે. ભીંડાનું શાક બનાવવાનું છે, અને અહીંયા આપણે મસ્ત લસણ અને કાંદાને મિક્સ કરીને શાક બનાવવાનું છે. ફટાફટ લોટ બાંધી નાખ્યો, લોટને ટીપી નાખ્યો, મસ્ત ગોળ ગોળ રોટલી બનાવી નાખી. રોટલીને આપણે ચડવા મૂકી દીધી. દાળ ભાત પણ બનાવવાના હતા, એટલે દાળ પણ આપણે બનાવી નાખી, અને ભીંડાનું શાક ચડી ગયું છે. મસ્ત ફૂલેલી રોટલી આપણી બધી બની ગઈ છે. અને આપણે ઘરે હોય એટલે મમ્મીને તો આરામ જ કરવા દેવાનો હોય, એટલે મમ્મી આરામ કરતા હતા, અને પછી મસ્ત ખાવાનું રેડી થઈ ગયું, ખાઈ લીધું. બસ મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય.